ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ પાસે સિંગલ ટ્રેક રોડ પર નાળું બેસી જતા ભૂવો પડ્યો, ભારે ટ્રાફિક જામ સર્જાયો। 4 લેનમાં 2 ટ્રેક પૈકી એક ટ્રેક પર વિસ્તૃતીકરણનું કામ ચાલે છે, જ્યારે એક જ ટ્રેક પર તમામ ટ્રાફિક ડાયવર્ટ કરાતા મોટી સમસ્યા ઉપસ્થિત થઈ છે। ઝઘડિયા તાલુકામાં હાલમાં મુલદ 4 રસ્તાથી નાના સાંજા ફાટક સુધીના રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે। નવીનીકરણનું કામ વિધાનસભાના ઇલેક્શન સમયનું મંજૂર થયું છે, પરંતુ ઇજારદારની બેદરકારીને વહીવટીતંત્રના મેડા પીપળામાં આ રોડનું કામ હજી ભોયતળિયામાં જ માથા મારે છે। આખો ટ્રેક 3 ફૂટથી 8 ફૂટ સુધી ખોદી કાઢવામાં આવ્યો છે। 2-3 માસ પહેલા શરૂ કરવામાં આવેલું કામ કશું થયું નથી તેમ જણાય છે। ફક્ત માટી જ ઉલેચાય છે, જેના કારણે 2 ટ્રેક પૈકી એક ટ્રેક પર આખું ટ્રાફિક છેલ્લા કેટલાય મહિનાઓથી ડાયવર્ટ કરવામાં આવ્યું છે। તેમાં આજરોજ ગોવાલી ગામ પાસે એક ટ્રેક પર જ્યાં બંને તરફનો ટ્રાફિક અવરજવર કરે છે તે ટ્રેક ઉપર જૂનું નાળું બેસી જતા ભૂવો પડ્યો છે, જેથી એક ટ્રેકનો અડધો રોડ તે સ્થળે બોરીઓ મૂકી બંધ કરાયો છે, જેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા ઉપસ્થિત થઈ છે અને હાલમાં આ લખાય છે ત્યાં સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે। ઝઘડિયા તાલુકાની જનતા માટે અને ખાસ ભરૂચ અંકલેશ્વર તરફ નોકરી ધંધાર્થે અને ભણવા જતા વિદ્યાર્થીઓ માટે નાના સાંચા ફાટકથી મુલદ સુધીનો રોડ છેલ્લા કેટલાય વર્ષોથી માથાના દુખાવા સમાન બની રહ્યો છે, છતાં પણ જવાબદાર વહીવટીતંત્ર અને ઇજારદારના પેટનું પાણી હાલતું નથી। અઝર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, ઝઘડિયા। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com, આઝાદી સમાચારોની।